કુંભાળિયા ગામ પાડરફળી. શું સમસ્યા છે? સમસ્યા પાણીની સમસ્યા છે. કઈ રીતે પાણી ભરાય છે ને કેટલા સમયથી પાણીની સમસ્યા? પાણી સમસ્યા આ કચરાની હિસાબે ને આ આપણે કુંભેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં જે સારથી દિવાલ પડી ગયેલી છે એ જગ્યા નાની છે ત્યાંથી પાણીનો નિકાલ નહીં થાય. પાણીનો ત્યાંથી નિકાલ કોઈ નથી. એસએમસી વાળા આવડે કચરો આમાંથી કેટલો કાઢ્યો એસએમસી વાળાએ, પણ પાણી એ કચરો કાઢ્યો એ લોકો, પણ જે કુંભેશ્વર મહાદેવ મંદિર છે એ સારથી દિવાલ પડી છે ત્યાંથી એ લોકો કચરો હટાવ્યો નથી. કેટલા દિવસથી પાણી ભરાયું? પાણી પર આજે 5મો દિવસ થઈ ગયો. કેટલી નુકસાની ગઈ છે? નુકસાની તો બધાને બહુ નુકસાની થઈ છે. હજુ સલંગ 4 દિવસ પાણી પડે તો આ ઘરોની ઉપરથી પાણી જાય. દર વર્ષે આ સમસ્યા થાય? દર વર્ષે. ખાસ કરીને પાલિકા તરફથી કોઈ આપણે સહાય કરવામાં? સુવિધા કઈ નથી. 3 દિવસનું પાણી છે, કોઈને જમવાનું નથી, કઈ નથી. કોર્પોરેટર બી આવીને જોઈને જતી રહ્યા, પણ કોઈને કઈ કીધું નથી. કઈ કીધું નહીં, હમણાં જ આવીને કેટલા સમયથી રહો છો ને શું સમસ્યા છે? વિસ્તાર એટલે આમ કેટલા વર્ષોથી પાણી ભરે, એમ બહુ વર્ષોથી પાણી ભરે છે. અમને બહુ જ તકલીફમાં છે ભાઈ. કઈ જગ્યા કહેવાય છે? અહીંયા પાડરફળિયું. કઈ રીતની સમસ્યા છે? કઈ એટલે આમ તકલીફ તો અમને વધારે છે. અમે બહુ વર્ષો થઈ ગયા પાણીથી. હવે અમને તકલીફ કેટલી છે કે અમે જ જાણીએ છીએ. અમારા રહેવાના કોઈ ઠેકાણ નહીં, ખાવાના કોઈ ઠેકાણ નહીં. અમારા પોયરા માંડા હાજા અમે કોઈના ઘરમાં થોડું રખાય છે. તે તો અમે ક્યાં ભાઈ તમે નીકળો અમે જ કહેવાનું ને, અમને કોણ રાખે છે? કોઈ નહીં. આજે કેટલા વખતથી આવું છે. પાલિકા તરફથી કોઈ સહાય કરવામાં આવી? એવું તો કઈ સહારા કંઈ મળે નહીં અમ લોકોને.